ઠેર ઠેર ગણેશ ભક્તો દ્વારા શ્રીજીનું સ્થાપના કરવામાં આવ્યું છે, ત્યારે કેટલાક ભક્તો દ્વારા ગૌરી ગણેશજીની સ્થાપના કરવામાં આવી હતી, જેમાં આજરોજ સુરતમાં તંત્ર દ્વારા બનાવવામાં આવેલ કૃત્રિમ તળાવમાં ગૌરી ગણેશજીનું વિસર્જન કરવામાં આવી રહ્યું છે। સુરતમાં ભક્તો દ્વારા અલગ અલગ થીમ બનાવી શ્રીજીની સ્થાપના કરવામાં આવી છે, તો કેટલાક ભક્તો દ્વારા ઘરમાં પણ શ્રીજીની સ્થાપના કરવામાં આવી છે, જેમાં ભક્તો પોતપોતાની શ્રદ્ધા મુજબ 2 દિવસ 3 દિવસ 5 દિવસ તો 6 દિવસ માટે ગણેશજીની સ્થાપના કરી બપ્પાની પૂજા અર્ચના કરે છે, જેમાં મૂળ મહારાષ્ટ્રીયન ભક્તો દ્વારા ખાસ ગૌરી ગણેશજીની ઘરમાં સ્થાપના કરવામાં આવે છે। ત્યારે આજે 6 દિવસે ગૌરી ગણેશજીનું વિસર્જન કરવામાં આવી રહ્યું છે, જેમાં 5 ફૂટની નાની મૂર્તિઓના વિસર્જન માટે સુરત તંત્ર દ્વારા ઠેર ઠેર કૃત્રિમ તળાવ બનાવવામાં આવ્યા છે। તો સુરતના ડક્કા ઓવારા ખાતે તંત્ર દ્વારા બનાવવામાં આવેલ કૃત્રિમ તળાવમાં ગણેશજીની નાની મૂર્તિઓનું વિસર્જન કરવામાં આવી રહ્યું છે। ત્યારે એસએમસી સેન્ટ્રલ ઝોનના કાર્યપાલક ઇજનેર રાજેશ ગાંજાવાળાએ જણાવ્યું હતું કે ડક્કા ઓવારા ખાતે 5 ફૂટની નાની ગણેશજીની પ્રતિમાનું કૃત્રિમ તળાવમાં વિસર્જન કરવામાં આવી રહ્યું છે। તો ડક્કા ઓવારા ખાતે બનાવેલ કૃત્રિમ તળાવમાં હાલ સુધી ગણેશજીની કુલ 396 મૂર્તિઓનું વિસર્જન કરવામાં આવી ચૂક્યું છે। તો અહીં ગણેશ ભક્તોને વિસર્જન દરમિયાન યોગ્ય સહાય મળી રહે તે માટે એસએમસી તંત્રના અધિકારી કર્મચારીઓ સહિત પોલીસ પણ તૈનાત કરવામાં આવી છે। તો સુરક્ષાના ભાગરૂપે સીસીટીવી ફૂટેજ પણ લગાવવામાં આવ્યા છે, જેથી ગણેશ આયોજકોને કોઈ પ્રકારની મુશ્કેલીઓ ના પડે તે માટે તંત્ર દ્વારા તમામ વ્યવસ્થાઓ કરવામાં આવી છે। જે સુરતના અલગ અલગ વિસ્તારોમાં શ્રીજીનું સ્થાપન થઈ ચૂક્યું છે, તો સુરતમાં ભક્તોની માન્યતા મુજબ કોઈક 1 દિવસ, કોઈક 2 દિવસ તો કોઈક 5-6 દિવસના શ્રીજીનું સ્થાપન કરે છે। તો આજે અહીં જે સુરતના ધક્કા ઓવારા ખાતે શ્રીજીની નાની નાની મંગળ મૂર્તિનું વિસર્જન થઈ રહ્યું છે, તો આપણે અહીં જે એસએમસી અધિકારી છે તેઓ પાસેથી જાણીએ કે અહીં કેવી રીતની વ્યવસ્થા છે અને કેટલી મૂર્તિઓનું વિસર્જન હાલ સુધી થઈ ચૂક્યું છે। જી સર, આપણે મારું નામ રાજેશ ગાંજાવાલા છે। હું સુરત મહાનગરપાલિકામાં સેન્ટ્રલ ઝોન વિસ્તારમાં કાર્યપાલક ઇજનેર તરીકે ફરજ બજાવું છું। અમારા સેન્ટ્રલ ઝોન વિસ્તારમાં ડક્કાવાળા ખાતે કૃત્રિમ તળાવ બનાવવામાં આવેલ છે અને તેમાં 5 ફૂટથી નાની મૂર્તિઓનું વિસર્જન કરવામાં આવે છે। તેમાં પ્રથમ દોઢમા દિવસે 65 મૂર્તિઓનું વિસર્જન થયું છે, પછી ત્રીજા દિવસે 251 મૂર્તિઓ અને આજે 5મા દિવસે ગૌરી વિસર્જનના દિવસે અત્યાર સુધીમાં 80 મૂર્તિઓ, આમ કરીને કુલ ટોટલ 396 મૂર્તિઓનું વિસર્જન કરવામાં આવે છે। અહીં ઓવારા ઉપર મૂર્તિ વિસર્જન માટેની કેવી રીતની વ્યવસ્થા આવેલી છે? તંત્ર કેવી રીતે અહીં લોકોને મદદ કરી રહ્યું છે વિસર્જન માટે કૃત્રિમ તળાવ બનાવેલ છે। કૃત્રિમ તળાવમાં તે પબ્લિકને સીધો એમાં અંદર જવા દેવામાં નથી આવતા, તેના માટે સુરત મહાનગરપાલિકાએ માણસો રાખી અને વ્યવસ્થા કરવામાં આવી છે। હજી કેટલા અધિકારીઓ, કેટલા કર્મચારીઓ અહીં અત્યારે વ્યવસ્થામાં છે? અત્યારે હાલમાં એક ડેપ્યુટી ઇજનેર છે, 3 ક્લાર્ક છે, જુનિયર ઇજનેર છે અને ટેકનિકલ આસિસ્ટન્ટ છે। અત્યારે સુરત મહાનગરપાલિકા આટલો સ્ટાફ છે। એ સિવાય અત્યારે જે કોન્ટ્રાક્ટ સિસ્ટમથી જે કામગીરી સોંપવામાં આવે છે તેમાં 10 બિલ્ડરોને અત્યારે હાજર રાખવામાં આવેલા છે અને બીજી જે અત્યારે તમે જે પોલીસ સ્ટાફ પણ અત્યારે હાજર છે, સિક્યુરિટી સ્ટાફ પણ હાજર છે અમારો। હજી આગામી દિવસોમાં અનંત ચૌદસના દિવસે મૂર્તિઓ વધારે આવશે, તો હજુ 7મા દિવસે મૂર્તિઓ આવશે અને જે છેલ્લા દિવસે કે જે અનંત ચૌદસના દિવસે છે ત્યાં તે દિવસે આખો અલગ જ સ્ટાફની વ્યવસ્થા કરવામાં આવી છે। તેમાં ડેપ્યુટી ઇજનેરથી માંડીને ટેકનિકલ આસિસ્ટન્ટ, ક્લાર્ક, આરોગ્ય અધિકારીઓ, નાયબ આરોગ્ય અધિકારીની સાથે એનો સ્ટાફ સેનિટરી ઇન્સ્પેક્ટર, સબ સેનિટરી ઇન્સ્પેક્ટર, એના બિલ્ડરો, તેમજ ટ્રકોની વ્યવસ્થા, પછી જે અહીંયા જે મોટી મૂર્તિઓ હશે તેને અહીંયાથી બહારથી અંદર તળાવમાં વિસર્જન કરવા માટે ક્રેનની વ્યવસ્થા કરવામાં આવશે। જે ગણેશ આયોજકો છે જે એ લોકોને અનંત ચૌદસને લઈને શું મેસેજ આપશો? કેવી રીતની તે લોકો અહીં વ્યવસ્થા માટે કેવી રીતે વ્યવસ્થામાં સુરત મહાનગરપાલિકાને પણ એ લોકો સહાયરૂપ થાય તે રીતનું એ લોકોને તો વધારે સરળ રીતે આપણે એનું વિસર્જન કરી શકીએ।
જે આપણે જે એસએમસી અધિકારી છે તેમની સાથે વાત કરી તેઓએ જણાવ્યું કે અહીં જે કૃત્રિમ તળાવ તંત્ર દ્વારા બનાવવામાં આવેલું છે જેમાં નાની નાની મૂર્તિઓનું વિસર્જન કરવામાં આવેલું છે તો અહીં જે બીજા દિવસથી જે સતત નાની નાની મૂર્તિઓનું જે વિસર્જન કરવામાં આવી રહ્યું છે તો તેઓ દ્વારા આગામી અનંત ચૌદશના દિવસને લઈ પણ ખાસ વ્યવસ્થાઓ કરવામાં આવી છે જેથી લોકો જલ્દીથી જલ્દી ઝડપથી જેવો જે અહીં જે કૃત્રિમ તળાવમાં શ્રીજીની પ્રતિમાઓનું વિસર્જન થઈ શકે તે માટે ખાસ અહીં તંત્ર દ્વારા સ્ટાફ પણ વધારવામાં આવશે તો અહીં જે પોલીસની ટીમ પણ તૈનાત કરવામાં આવી છે જેથી કોઈ અનહોની ઘટના ન બને તે માટેની પણ તમામ તકેદારીના ભાગરૂપે અહીં તમામ વ્યવસ્થા ગોઠવી દેવામાં આવેલી છે કેમેરામેન યાસીન મેમન સાથે રશ્મિ રાણા, વોઇસ ઇન્ડિયા.